તમે અશરણ શરણ અવતાર બિરદને સંભાળી, મારા મન કર્મ વચનના પાપ દેજો પર જાળે. સાધક શરૂઆતમાં જ્યારે ઈશ્વર પ્રતિ, ભગવાન પ્રતિ કે ભક્તિ પ્રતિ ખેંચાય, આમ તો ઘણા તબક્કા હોઈ શકે, પણ આમ આપણી સંસ્કૃતિ પ્રમાણે આમ કહીએ તો આપણી સનાતની પરંપરામાં તો ભાવ શરૂઆતમાં બિલકુલ બાળકને માતા પિતા પાસેથી કે વડીલો પાસેથી કાંઈ પણ ઈશ્વરના શ્રદ્ધાજન્ય કહીએ તો શ્રદ્ધાજન્ય, માન્યતાજન્ય કહીએ તો માન્યતાજન્ય, ચમત્કારયુક્ત કે જે પણ કહી વાતો સાંભળી અને આપણે ભગવાનની નજીક અથવા તો ઈશ્વરની નજીક, અધ્યાત્મની નજીક ધીમે ધીમે કરતા ગતિ કરતા હોઈએ એવું આપણને આમ સમજાય. આપણે નથી કહેતા કે માતા પિતા આપણને કંઈક કહેતા જણાય, નાનો એવું બાળક હોય કે અમારા દીકરાને ગીતાના શ્લોક આવડે, હનુમાન ચાલીસા મોઢે આવડે, અથવા તો એટલું ધ્યાનમાં બેસે, ભગવાનની સામે બેસે, દીવો કરે, અગરબત્તી કરે. તો શરૂઆતના સંસ્કારો ત્યાંથી શરૂ થાય, આપણા માતા પિતાનું જીવન જોઈને કે તેમનું આચરણ જોઈને કે તેમનો જેમાં લગાવ હોય તે જોઈ અને બાળક તે પ્રતિ ખેંચાતું જાય અને અધ્યાત્મ તરફ આપણે ધીમે ધીમે ગતિ કરીએ. આમ તો તે અધ્યાત્મ નથી, પણ અધ્યાત્મનું આમ પ્રથમ ચોપાન કહી શકાય, પગથિયું કહી શકાય. શ્લોક આવડવા, હનુમાન ચાલીસા આવડવી, કે દીવાબત્તી કરીએ, પૂજા કરીએ, બાળક એવું કરતો હોય તો હજી અધ્યાત્મનો અર્થ તો જુદો થાય છે. પણ ભગવાન પર જે રસ્તો લઈ જાય તેને આપણે અધ્યાત્મ જ કહેતા હોઈએ છીએ. તે અર્થમાં તે અધ્યાત્મ છે. બાકી અધ્યાત્મ એટલે માણસની ભીતરી અવસ્થાનો મામલો. પણ શરૂઆતમાં આપણે તેવી રીતે અધ્યાત્મ તરફ ખેંચાતા હોઈએ અને ધીમે ધીમે કરતા ભગવાન પરક, ભક્તિ પરક, ચમત્કાર પરક કે જે શ્રદ્ધા પરક આપણે ધીમે ધીમે ખેંચાઈએ અને પછી જેના જેવા સંસ્કાર, જેની જેવી ગતિ, જેનો જેવો સ્વભાવ, રસ, રુચિ, જરૂરિયાત, એથી લઈને રસ્તાઓ અલગ અલગ પડતા જાય. પણ શરૂઆતમાં તો સાધકની સકામ ભક્તિ હોય. સકામ ભક્તિ એટલે કે હું ધ્યાનમાં બેસું, કે હું માળામાં બેસું, કે હું દીવાબત્તી કરું, અથવા તો હું દીવો કરું કે શ્રીફળ વધેરું તો ભગવાન મને પરીક્ષામાં 5 કરી દેશે, મને જોઈતી વસ્તુ મળી જશે, ધંધો સેટ થઈ જશે, લગ્ન થઈ જશે. જે આપણી સકામ ભક્તિ હોય એટલે કે ઈશ્વરની કંઈક પૂજા કે આરાધના કરી અને સાધક, કારણ કે આપણને નાનપણથી જ એવું સંસ્કારો આપણને મળતા આવ્યા છે કે અંતે બધું કરતો હરતો ઈશ્વર છે, બધું આપવાવાળો કે લઈ લેવાવાળો ઈશ્વર જ છે. તેથી આપણી શ્રદ્ધા કે માન્યતાઓ તે પરક જ ખેંચાતી હોય છે. અંતે ભલે સકામ ભક્તિથી ખેંચાય, ઈચ્છાથી ખેંચાય, કંઈક મહત્વાકાંક્ષાથી ખેંચાય, પણ અંતે ખેંચાય તો ઈશ્વરમાં જ છે. તેથી લઈ અને આપણે અધ્યાત્મ કહીએ છીએ. પણ એવી જ્યારે સકામ ભક્તિ સાધક કરતો થાય સાચા ભાવથી, કારણ કે શરૂઆતનું આપણું માનવનું મન છે તો હેતુ વગરનું હેત તો વિચારી શકતો નથી. કંઈક કરીને અને કંઈક વસ્તુ મળે તો જ કંઈક કરવા માટે પ્રેરાય છે. કારણ કે પહેલાં એનું ફળ જોવે છે કે મને આમાંથી શું મળશે તો હું આમ કરું, મને આમાંથી કેટલી માત્રામાં આમ મળશે, કેટલા સમયમાં આમ મળશે તો હું આમ કરું. અને મેં આપણે રોંઢે વાત કરી કે આ તો અભૌતિક છે, અંતર્ગત છે અને ઉત્પાદક મૂલ્ય છે. પણ હવે ઉત્પાદક મૂલ્ય છે તે તરફ એટલી બધી સૂક્ષ્મ દ્રષ્ટિ તો મન, બુદ્ધિ, આપણી ચિત્તની હોય પણ ક્યાંથી કે ભલે અભૌતિક રહ્યું, એને 5 ઇન્દ્રિયોથી અનુભવ ન કરી શકાય,
અભૌતિક હોવાને કારણે, સ્થૂળ જળ નહીં હોવાને કારણે, અભૌતિક હોવાને કારણે અને અંતર્ગત હોવાનું, એટલે કે કોના મનમાં કેવો ભાવ ને કેટલી માત્રામાં ને કેવી લાગણી સાથે જોડાયો છે એનું પણ કોઈ માપ કરી શકાય નહીં. એટલે તે અંતર્ગત મામલો છે. પણ મેં કીધું એમ બપોર પછીના સત્સંગમાં કે આપણી જે કલા હોય, કાર્ય હોય, તેને આપણે જો સાધન તરીકે સ્વીકારતા હોઈએ અને પદ, પૈસા, પ્રતિષ્ઠા કે માન મોભા માટે કરતા હોઈએ તો તે આપણા માટે સાધનરૂપ થઈ પડે છે, આપણા જીવનની યાત્રા કે આપણા જીવનના વિચારો. અને જો એ આપણી કલાને, કૌશલ્યને, આવડતને, વિચારોને, ભાવનાને જો સાધ્ય સ્થાને મૂકીને એની જો આરાધના કરતા હોઈએ તો આપણા માટે અધ્યાત્મક પરકનો રસ્તો કહેવાય છે. એટલે શરૂઆતમાં તો સૌનું મન આપણે જાણતા જ હોય કે કંઈક હું ધ્યાનમાં બેસું તો મને શું મળે, અનુભવ થાય. માળામાં બેસું તો અનુભવ થાય. દીવાબત્તી કરું તો ઈશ્વર મને આમ કરી દે, દીવો કરું તો આમ કરી દે, એટલે હનુમાન ચાલીસાના પાઠ કરું, એટલે હાલીને યાત્રા કરું, એટલે ઉપવાસ કરું. પણ હું સમજું ત્યાં સુધી ભલે આપણી સકામ ભક્તિને જ્ઞાની પુરુષોએ થોડી એમ નિમ્ન ગણી છે, પણ જ્ઞાનની દ્રષ્ટિએ, સમજણની, વિવેકની દ્રષ્ટિએ જોવા જઈએ તો જે પગથિયા ઉપર આપણે પગ મૂકીને ચડ્યા હોઈએ તે પગથિયાને નકારવું કે નબળું કહેવું તે માનવ માટે અવિવેકભર્યું કાર્ય કહી શકાય. કારણ કે કોઈ પણનું મન હોય શરૂઆતમાં તો સકામ ભક્તિથી જ ઘેરાયેલું હોય, પણ એમાં ઉત્તમમાં ઉત્તમ પોઈન્ટ એટલે કે હાર્દ ઈ છે, એનો આત્મા ઈ છે વાતનો કે ભલે સકામ ભક્તિથી પણ, સકામ ભક્તિમાં પણ આપણે પૂરા પ્રેમથી તેને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસાથી એમાં લાગેલા હોઈએ, મનથી, વચનથી અને કર્મથી. આ પ્રાપ્ત કરવું છે, ઈશ્વરનો આધાર રાખીને પ્રાપ્ત કરવું છે. ભલે ઈશ્વરનો આધાર રાખીને ભૌતિકતા જોઈતી છે, પણ માણસનો ભીતરી લગાવ તો ખરો કે મારે કાંઈક જોઈએ છે, અને જોઈએ છે એટલું જ નહીં, એના માટે કર્મ કરવા માટે પણ પ્રેરાય, તેમાંથી આવતા સુખ દુઃખોને પોતે ગ્રહણ કરવા માટે પણ ભીતરથી તૈયાર હોય. એટલે કે માણસનો લગાવ હોય તો ભલે સકામ કર્મ તે ઈશ્વરના આધારે પ્રાપ્ત થતું હોય તો ઈશ્વરની નજીકનું જ એક પગથિયું છે. કારણ કે સીધો નિષ્કામ ભાવ, અને નિષ્કામ ભાવ તો ત્યારે જ આવે ને માણસ તૃપ્ત થાય, માણસ ધરાય. આપણે કહીએ કે તું ત્યાગ, તું ભોગોને ત્યાગ, તું મકાનને ત્યાગ, તું પૈસાને ત્યાગ, પણ ભાઈ પહેલા ત્યાગવા માટે હોવું જોઈએ ભાઈ. ત્યાગે માણસ આપણે ત્યાગવું જ છે, પણ માણસ ત્યાગે ક્યારે? થોડોક સ્વાદ સાખે, થોડોક એમાંથી એને વોટકાર આવે, થોડોક ધરાય, ફરી વખત એનો અનુભવ થાય. આ ત્યાગના વિચાર તો એના માટે થઈ પડે કે હવે તું આનો અનુભવ 1 વાર કર્યો, 2 વાર કર્યો, 5 વાર કર્યો, તે 15 વાર કર્યો, કે અનેક વખત અનુભવ કર્યો, પછી તું હવે એનો સાર કાઢ અને આમાંથી શાશ્વતતા કેટલી એનો વિવેક કેળે. વિવેક કેળવા પછીનો જે ત્યાગ છે ને એ માણસને વૈરાગ ફરક લઈ જાય છે, એટલે કે ઈશ્વર ફરક લઈ જાય. ત્યાં સુધી તો માણસ ત્યાગે શું. એટલે જરૂરી જ થઈ પડે શાસ્ત્રોએ જે પદ્ધતિ આપી, સકામ કર્મની ભક્તિ, ઈશ્વરના સ્વરૂપનું આરાધન કરીને, માળા કરીને, ધ્યાન કરીને માણસ પહેલા સકામ કર્મ પ્રત્યે પ્રેરાય. પણ હજી એમ કહી શકાય કે આધ્યાત્મિક મામલો નથી. હજી સકામ ભક્તિ કરીએ છીએ ત્યાં સુધી ખરેખર આધ્યાત્મિક મામલો તો હજી પણ નથી. ભાવના પરક, પ્રેમ પરક હોય ત્યાં સુધી થોડું કહી શકાય. પણ સાધક જ્યારે સાધના કરતો કરતો, જીવન વ્યતીત કરતો કરતો, જીવનના સારા મોડા અનુભવ કરતો કરતો આગળ ગતિ કરે, પોતે ઈચ્છા કરે, અમુક વસ્તુ મળે, ઝાઝી વસ્તુ ન મળે, વળી પાછી ઈચ્છાઓ કરે, એમાંથી 1-2 વસ્તુ મળે, 98-99% ન મળે, એમ કરતો કરતો જગતને સમજતો શીખતો જાય કે આપણી ધારણા મુજબ તો કદાચ એક તણખલું ભર જ થાય, અને તણખલા ભરમાં ઈશ્વરની કૃપા હોય, એની ઈચ્છા હોય તો થાય, બાકી તો આપણે જે ધારીએ તે બધું થતું નથી. એટલે અંતે ઈશ્વરમાં જ જીવવાનું હોય છે ને ઈશ્વર જ જીવાડે છે. તે માણસને અનુભવ જ્યારે થવા લાગે ત્યારે માણસમાં ધીમે ધીમે કરતા નિષ્કામ ભક્તિનો આવિર્ભાવ એટલે કે પ્રગટ થવા લાગે. નિષ્કામ ભક્તિ શું કામ? કે અંતે ઈશ્વર જ કરે છે. અને સાધકને એવો પણ અનુભવ થાય, આપણે બચપણમાં, મને ખબર, આપણે નાના હતા ત્યારે પેલા નોકિયાના નાના મોબાઈલ આવેલા, ખબર? તો આપણને ક્યારેક ત્યારે ઊંચા એ જ મોબાઈલ, સમજો ને, એથી ઊંચા મોબાઈલ જ નહીં. એટલે ત્યારે તો શું હોય, એથી આપણે તો
પેલા જેવું છે, ડેડકા કે કૂવામાં હતો પડ્યો હતો, એમાં કંઈક પાણીનું પૂર આવેલું, અને એમાં કોઈક સમુદ્રનો ડેટક્યો કે મોટા નદીનો કે સરોવરનો ડેટક્યો પાણીના પૂર સાથે આવી ગયો અને કૂવામાં પડી ગયો. એટલે એ નાનો કૂવાનો ડેટક્યો તો શું, એને મોટું તો કાંઈ જોયું ન હોય, વધીને એને કૂવો જોયો હોય, 10-15 ફૂટ પહોળો હોય, 150-200 ફૂટ ઊંડો હોય. એટલે એ બંનેને ચર્ચા થાય કે તું એલા જ્યાં રહેતો હતો ત્યાં પાણી કેટલું? એટલે કૂવાનો ડેટક્યો પેલા સરોવરના ડેટકાને પૂછે કે સમુદ્રના દરિયાના ડેટકાને પૂછે. એટલે ઓલો દરિયાનો ડેટક્યો તો કેમ કે એટલે એણે એમ કીધું કે ભાઈ તો બહુ અગાધ હોય, તો બહુ ઝાઝું પાણી હોય. એટલે ઓલો કૂવાનો ડેટક્યો શું કરે, આ કાંઠે દોડીને વયો જાય, પછી આમ જોરથી તૂતકો મારીને ઓલે સામેના કાંઠે જઈને પડે. એટલે કે એટલું બધું પાણી કે એમ કે એમ નહીં કે એલા ભાઈ તો બહુ પાણી હોય, કે અગાધ પાણી હોય, એનો કોઈ માપ જ ન હોય. એટલે ઓલો ડેટકે વળી પાછું એમ થાય હું આને માપ કહું. એટલે આ કાંઠે જઈને ઓલા કાંઠે જઈને પડે, પછી વળી પાછું આ કાંઠે જઈને આમ, એટલે કે આ 2 કૂદકા મારા એટલું એમ. એટલે તો ઓલો ભાઈ દાંત ચડે કે તું રહેવા દે, માપવાનું ન થાય, એ તો અગાધ પાણી હોય. એટલે ઓલા ડેટકે ઘડીક તાણી કરી કે ભાઈ એટલું પાણી. એટલે પછી સમુદ્રનો ડેટકો છે એ મૌન થઈ ગયો કે ભાઈ તને સમજાય એમ બરાબર. કારણ કે આપણે જ્યારે બચપણમાંથી જ ત્યારે પેલા નોકિયાના મોબાઈલ આપણે જોઈ લે, આપણને એમ થાય આ નોકિયાનો આપણે મોટા થઈ એટલે આ નોકિયાનો મોબાઈલ લેવો છે. એટલે બધાય આજ ઈચ્છામાંથી લગભગ પસાર થયા હોય. અમને એક ભાઈ હમણાં કહેતા હતા, અત્યારે લગભગ મહિને 2-2.5 લાખ જેટલું મહિને કમાય. તો શરૂઆતમાં કે બાપુ હું સુરત ગયો ને ત્યારે નોકરી કરતો, નોકરીમાં કે હું 7-8 હજાર પગાર કે અને કે અમારે હારે ભણતા હોય, સાથે ભણતા હોય, પછી આજુબાજુમાં બધા હોય ને 20,000-25,000 પગાર, અને પ્રાઇવેટ ધંધો કરતા હોય એ લોકો 20-25 હજાર મહિને કમાય એમ. એટલે કે મને ત્યારે વિચાર આવતો કે ભગવાન છે ને આપણે પ્રાઇવેટ ધંધો કરીએ અને 20-25 હજાર ખાલી આવતા થઈ જાય ને પ્રાઇવેટ ધંધામાં, પછી ઉપરના બધા આવશે ને બધા પરમારથમાં આપી દે. મને એમ દિલ ખોલીને વાત કરતા હતા, મને કે બધા પછી પરમારથમાં આપી દેવા છે. હું કે ત્યારે નાનો હતો ને ત્યારે વિચારતો કે આપણે ટૂંકમાં નોકરી નહીં, પ્રાઇવેટ ધંધો હોવો જોઈએ, 20-25 હજાર આવતા હોય, બાકીના ઉપરના જેટલા આવે ને બધા પરમારથમાં વાપરી દેવાના. એ કે બાપુ તો એવું વિચારતા હતા, પણ કે અત્યારે 1 લાખ, 2 લાખ, 2.5 લાખ આવતા થાય ને પણ 1 રૂપિયો દેવાનું મન થાય નહીં બાપુ કે. એટલે આ બધી આવી શરૂઆતની ઈચ્છાઓ બધી આવી હોય કે આમ કરીએ, કારણ કે આપણને ભળાતું જ એટલું હોય. કુવાન ડેટકે કુડે ઠેકોડે મારીને વલપા પડી જાય તેમ થાય એટલે આમ દુનિયા પૂરી થઈ જાય. કોક વળી બહુ મોટી વાત કરે 5 ઠેકડા વધારે મારી કેટલું એટલું કે એમ, પણ એથી અગાધની આપણને ખબર કદાચ હોતી નથી. અને હજી આપણને ન હોય તો શું ખબર, ઈશ્વર તો અગાધ જ છે, અસીમ અનંત, એને તો કેમ માપવાનો હોય? પછી સમજાય કે આને તો ખાલી ભજવાનો જ હોય. કારણ કે આપણે તો પેટ ભરાઈ જાય એટલું આપણે ખાઈ લઈએ એટલે બરાબર એમ. ધુવારા લાઈન હોય એમાંથી તો 1000 વોલ્ટના ઘડકા આવતા હોય, પણ એ તો આપણે શું કામના? આપણે તો આપણા ટ્રાન્સમીટરમાં થઈને આવે ને આપણો ગ્લોબ ને આપણો પંખો બળે એ જ આપણે કામનું ને એમ. એટલે આ તો અગાધ ને અનંત છે. પણ સાધક ભક્તિ કરતા કરતા, જીવન પસાર કરતા કરતા, એ અનુભવો કરતા કરતા અંતે માણસને એવું સમજાય કે આ તો અનંત અને અસીમ છે. અને હું તો બહુ નાનું ધારતો હતો, એની કરતાં મને અનેક ગણું, લાખ ગણું, હજારો ગણું આપ્યું. ક્ષમતા, સમજણ, બુદ્ધિ, વિવેક, આવડત, પૈસા, ધન સંપત્તિ, પેરે વટે સુખ ઘણું આપ્યું. છતાં પણ મેં જે ઈચ્છાઓ કરી હતી એમાંથી તો 0.1% ખાલી આપ્યું છે. બધી ઈચ્છાઓ આપી હોત તો ક્યાંયનું ક્યાંય પહોંચત. પણ આ બધા જીવનના અનુભવોમાંથી પસાર થતો માણસને એવું સમજાય કે 99.99% આપણી ઈચ્છા પૂરી થતી જ નથી, છતાં ઈશ્વર આપણને એટલું સુખ આપે. ઈશ્વરને જેમ કરવું છે એમ જ થાય છે, અને તે પાછું આપણા હિતમાં જ હોય છે. આપણને એ પણ અનુભવ થાય. બહુ સમજવા જેવી વાત કે આજે આપણે જે વાતથી ખૂબ જ દુઃખી હોઈએ, ભૂતકાળમાં આપણે પૂર્વ જીવન ઉપર જોઈએ, આપણે અત્યારે વર્તમાન સમયે જે વાતથી અતિ દુઃખી હોઈએ, તો આપણે પૂર્વના જીવનમાં જઈને ખાલી પૂછીએ કે જ્યારે ભૂતકાળમાં હું આવા દુઃખથી જ્યારે અતિશય દુઃખી હતો અને અત્યારે દુઃખી છું, તો એ દુઃખ ભલે મને પડ્યું હતું ત્યારે, તો અત્યારે આપણને સમજાતું હોય કે એ દુઃખને કારણે હું ઘણો અંદરથી મજબૂત થયો, મેં અંદરથી ઘણી મહેનત કરી. ત્યારે હું જો એ દુઃખ ન પડ્યું હોત, જો મને ઠોકર ન લાગી હોત, જો મને પસાડ ન લાગ્યો હોત, તો હું કદાચ આ લેવલ સુધી ન આવી શક્યો હોત. એટલે કે દુઃખ આવવાનું કારણ
દુઃખ આવવાની જે સ્થિતિ છે તે પણ ઈશ્વર પરથી આપણને મળતી હોય, તે આપણા જીવનને મજબૂત કરવા માટે, વિકસિત કરવા માટે કે વિકાસ કરવા માટે જ મળતું એવું જો આપણે જાગૃત થઈને જોઈએ તો આપણને અત્યારે સમજાય. એટલે પછી સાધકનું મન સકામ ભક્તિમાંથી નિષ્કામ ભક્તિ પ્રત્યે ખેંચાય કે અંતે તો જે થવાનું છે એ જ થઈ રહ્યું છે અને એને જે કરવું છે એ જ થઈ રહ્યું છે. ખાલી મારે આમાં તો જાગૃત બની અને વિવેકથી, સંયમથી, સાધનાથી કે પ્રેમથી, લાગણીથી ખાલી જીવનને પસાર કરવાનું છે. ખાલી મારે યાદ રાખ, અથવા તો એમ કહી શકાય હજી વધારે સૂક્ષ્મતાથી આપણે ખાલી ઊભું રહેવાનું છે. આજુબાજુનું જગત આજુબાજુમાંથી ગતિ કરી જાય છે, આપણે ખાલી જ્યાં છીએ ત્યાં છીએ એમ બી કહી શકાય. અથવા તો જગતમાં આપણે ગતિ કરીએ છીએ એમ બી, બધું જ અંતે ઈશ્વર છે તો ક્યાં આપણે વર્ણન કરી શકીએ. છતાં પણ જ્યારે આ નિષ્કામ ભક્તિ જ્યારે સાધકમાં આવે છે ત્યારે માણસનો આધ્યાત્મિક માર્ગ ખુલે છે. અને એ અર્થે સુખરામ બાપુ કહે છે કે તમે અશરણ શરણ અવતાર બિરદને સંભાળે. મારા ઘણાય દુઃખો, મારી ઘણી કષ્ટી, મારા ઘણા આગળ જવાના રસ્તાઓ તમે ખોલ્યા છે, દુઃખને દૂર કર્યા છે, કષ્ટીને દૂર કરી છે અને મને અંદરથી મજબૂત બનાવ્યો છે. અશરણ શરણ અવતાર એટલે કે આપણે દુઃખમાં આવીને આપણું બાવડું પકડી લઈએ એમ નહીં, પણ આપણે દુઃખમાં હોઈએ, પીડામાં હોઈએ ત્યારે સહન શક્તિ રૂપે ઈશ્વરી શક્તિ પ્રગટ થઈ જતી હોય અને આપણને ભીતરથી કઈ રસ્તો જ ન મળતો હોય અને ભીતરથી આપણા માર્ગો ખુલી જતા હોય, એ અવસ્થાને અશરણ શરણનો આધાર કહે છે. કહેવાય ને, મને વિવેકાનંદજીનું આપણને ખૂબ સારું જીવન પ્રસંગ યાદ આવે કે વિદેશમાં જવાનું થાય અને સરનામું જ્યાં જવાનું હોય ત્યાં ખોવાઈ જાય અને ખીચામાં 1 રૂપિયો ન મળે અને કાંઈ ખબર જ નહીં કે ક્યાં જવાનું. અને એ તો વિશ્વ હિન્દુ પરિષદમાં ભાગ લેવા માટે જવાનું, પણ એકાદી ચીઠી હાથમાં હોવી જોઈએ ને, સરનામાની હાથમાં પૈસા હોવા જોઈએ, કોઈનું ઓળખ કાર્ડ હોવું જોઈએ, કાંઈ કહેતા કાંઈ નહીં, બધું ખોવાઈ ગયું અને બધું ચોપટ થઈ ગયું. હવે અમેરિકા જઈને પાછા આવવા નહીં, પૈસા નહીં, હાલો ને કરી એમ થાય પાછા વહી આવીએ. એટલે નિરાશાના વાદળ ઘેરાઈ ગયા અને પેલી એક રસ્તાની ફૂટપાથ ઉપર બેસી ગયા અને સાંજ પડી બેસી રહ્યા. એમને બેઠા બેઠા જે એની અવસ્થામાં હતા અને થોડું સવાર થયું ને આગળ જ બહારથી દરવાજો ખુલ્યો અને ઘરવાળા વ્યક્તિ કીધું કે સ્વામીજી આવી જાવ, એમ ઘરે પધારો. અને આગતા સ્વાગતા થઈ અને બધું જ ખોવાઈ ગયું હતું, બધું ચોપટ થઈ ગયું હતું, પૈસા બૈસા. એ બેને ખબર નહીં, જાણે કે હજારો વર્ષોની કે અનેક જન્મની એવી કોઈ ઓળખાણ હોય અને આપણા જ ઘરના વ્યક્તિ હોય ને એમ કે કેવી આવો 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 આવી જાવ, એમ આપણે કેમ એવી રીતે કેવી એવી રીતે એને બોલાવ્યા, બધા દ્વાર ખોલી ગયા. એટલે કે આવી જ્યારે અંદરથી બધા રસ્તા ખોવાઈ જાય, રસ્તા મળી જાય, એને અશરણ શરણ શક્તિ કહે છે કે એનો આધાર કહે છે. એને આપણે ઈશ્વર કે પરમાત્મા કહીએ. એનો જ્યારે અનુભવ થાય ત્યારે આપણે આધ્યાત્મિક માર્ગના યાત્રી બનતા હોઈએ છીએ. એ અર્થમાં કહે છે બાપુ કે તમે અશરણ શરણ અવતાર બિરદને સંભાળે. બિરદ મારી સંભાળે એમ નહીં, પણ જે ભક્તોએ હજારો વર્ષોથી, અનેક ભક્તોએ હજારો વર્ષોથી ને હજારો ભક્તોએ તમારા જે ગુણગાન ગાયા છે કે તું અશરણનો શરણ છો, તું પતિતોનો પાવન કરનારો છો, તું ખરેખર આખા જીવ જગતનો ઉદ્ધારક છો, પાલક છો, એટલે તે તારી બિરદ સંભાળી રાખી, મારી સંભાળી રાખી એમ નહીં. કે તને જે મહાપુરુષે બિરદ આપી એ બિરદ સાચી પડે છે એમ. એટલે કે તું અશરણ શરણ અવતાર બિરદને સંભાળી અને તેથી કરીને હવે મારા મન, વચન અને કર્મના પાપ તું દેજે પંજાળે. કારણ કે આ નિષ્કામ ભક્તિનો એટલે કે નિષ્કામ ભાવનો, ઈશ્વરી ચેતનાનો જ્યાં સુધી આપણને અનુભવ એટલે સૂક્ષ્મ માત્રામાં થતો નથી ત્યાં સુધી આપણે અહંકારયુક્ત જીવન જીવતા હોઈએ, દેહાધ્યાસથી જીવન જીવતા હોઈએ કે અતિશય અજ્ઞાનતા, મૂઢતા, મોહ, રાગ જ્યાં લાગવાનું છે જેટલી માત્રામાં એની કરતાં હદ કરતાં વધારે આસક્તિથી લાગી જવું, એને કારણે મનથી કે વચનથી કર્મથી કોઈની જગ્યાએ દુઃખ પહોંચી જતું હોય, કોઈને હાનિ પહોંચી જતી હોય, ઠેસ પહોંચી જતી હોય. ક્યારેક આપણા સ્વાભિમાન માટે, આપણા અહમને પોષણ આપવા માટે, આપણા જીવનને કદાચ પોષણ આપવાના ભયથી, અનેક કારણોથી જે બધાને દુઃખ લાગી ગયા છે. તો હવે મને સમજાય છે નિષ્કામ ભક્તિ મને પ્રાપ્ત થતા કે હે ઈશ્વર, આ બધા જ મારા કર્મો છે. એ ત્યારે મને એમ લાગતું હતું કે હું જાગૃત છું. અહંકારમાં માણસને એમ લાગે કે હું રેડી છું, હું બરાબર જ છું, જાગૃત જ છું. પણ અત્યારે મને સમજાય છે કે હું જાગૃત નહોતો. તેથી કરીને હે ઈશ્વર, તું મારા મન, કર્મ અને વચનના પાપ બધા જ પરજાળી દેજે. એટલે કારણ કે હું તારા શરણે આવ્યો છું અને હવે હું તારા શરણે આવ્યો છું નિષ્કામ ભાવથી આવ્યો છું. કારણ કે બધો જ કરતા હરતા તું છો
અને હું તારામાં ગતિ કરું છું એમ પણ કહી શકાય, અથવા તો તું મારામાં ગતિ કરે છે એમ કહી શકું તો પણ ચાલે. આવો ભાવ જ્યારે ભક્તમાં આવે ને ત્યારે તેને આધ્યાત્મિક ભાવ કહેવાય છે.